સ્વતંત્રતા દિવસ તરીકે આજના દિવસને ઉજવીએ છીએ. ભારત દેશ આજે સ્વતંત્ર થયો. સ્વતંત્રતાનો ઘોષ છે ને એ અનાદિકાળથી આપણી અંદર પડેલો છે અને સ્વતંત્રતાના એ ઘોષમાંથી પ્રગટેલી સાધનાનું નામ જ ધર્મ છે. પરાધીનતા ઓળખાય, હું પરાધીન છું, હું ગુલામ છું, હું પરવશ છું, એ સમજાય અને પછી જે છટપટાહટ પ્રગટે ને એનું નામ ધર્મ છે. ધર્મ શું છે? આ જ છે છૂટવાની મથામણ, મુક્ત થવાનો નાદ, એનું નામ જ ધર્મ છે. પણ કોને? જેને એ ખ્યાલ આવે કે હું પરાધીન છું, હું પરતંત્ર છું, હું ગુલામ છું, એના માટે ધર્મ એ સ્વતંત્રતાનો નાદ બને. અંદરથી જાગે, પરાધીનતા સમજાય, ઓળખાય અને ખૂંચે, એને ફગાવવા માટે તૈયાર થાય. ભારત પરતંત્ર છે, ગુલામીની બેડીઓમાં જકડાયેલો છે. એ ખૂંચ્યું ને કેટલાય વર્ષો સુધી એનો સંગ્રામ ચાલ્યો છે. એ સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો છે. કેટલું થયું. એમ આઝાદી મળતી નથી. તમે કહી દો અને કોઈક તમને છોડી દે, એ શક્ય નથી. જેણે કબજો જમાવ્યો છે, જેણે તમારા ઉપર અધિકાર જમાવ્યો છે, આ બહુ અઘરું છે. એકવાર અધિકારની ભાવના આવી જાય ને પછી એમાંથી પીછે હટ કરવી બહુ અઘરી હોય છે. એ જ ભાવે વર્તવાનું મન થાય, કોઈની ઉપર સત્તા જમાવવાનું મન થાય, કોઈની ઉપર અધિકાર જમાવવાનું મન થાય, કોઈની ઉપર આજ્ઞા કરવાનું મન થાય. બહુ અઘરું છે પાછા ફરવું. પણ જે લડે છે એ મેળવીને જ જંપે છે. જે સંઘર્ષથી હારતો નથી, જે સંઘર્ષથી થાકતો નથી, જે સંઘર્ષમાં ઝૂકી જતો નથી, જે સંઘર્ષથી પાછા પગલાં ભરતો નથી, સ્વતંત્રતા એના જ નસીબમાં લખાયેલી હોય છે. તમે વિચાર કરો કેટલો સંઘર્ષ થયો હશે, કેટલા વર્ષો સંઘર્ષ થયો હશે. આપણે જે સુખની જિંદગી જીવીએ છીએ, સુખનું વાતાવરણ જોઈએ છીએ, સ્વતંત્ર રીતે વર્તીએ છીએ, એ એમને એમ નથી આવ્યું. કેટલાય લોકો એમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે ને ત્યારે આપણને આ સ્વતંત્રતા નસીબ થઈ છે. ગાનોય ગવાશે, ગીતો ગવાશે, એના નારા લાગશે, ઝંડા લહેરાશે. સવાલ એ છે એના પછી શું? એના પછી શું? બસ પછી હતા ત્યાં ને ત્યાં અને હતા તેવા ને તેવા. બહુ વિચિત્ર પ્રશ્ન છે, બહુ કઠોર પ્રશ્ન છે. એક સવાલ થાય કે શું ખરેખર ચર્ચિલ સાચા હતા? આપણી પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય કે ચર્ચિલ સાચા હતા? એમણે કહ્યું હતું સ્વતંત્રતા આપતી વખતે ભારતને કે હજી ભારત લોકશાહીને પાત્ર નથી. લોકશાહીને પચાવી શકે એવી તાકાત આ દેશના લોકો પાસે નથી. એ પચાવી નહીં શકે, એ બહેકી જશે. અને આજે શબ્દો સાચા પડતા અનુભવાય છે. બહારની સ્વતંત્રતા તો આપણે મેળવી લીધી. બહારની સ્વતંત્રતા
એનો તો સ્વાદ આપણે ચાખી લીધો, પણ આપણે અંદરથી જે ગુલામ હતા ને એ ગુલામી આપણને ખૂબ પજવ્યા છે અને આટલા વર્ષો પછી પણ હજી આપણે પજવણીમાં જીવીએ છીએ. આજે કેટલાય ભાષણો થશે, કેટલાય શહીદોને યાદ કરવામાં આવશે, કેટલાયનું બલિદાન યાદ કરવામાં આવશે, પણ સવાલ મારે મારી જાતને પૂછવાનો છે કે આ દેશ માટે, આ દેશની સ્વતંત્રતા માટે, કોના માટે? જે કોઈ પણ ઘરથી નીકળ્યો હશે, જે કોઈ પણ માએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું હશે, જે પત્નીએ પોતાના પતિનું બલિદાન આપ્યું હશે, જે બહેને પોતાના ભાઈનું બલિદાન આપ્યું હશે, જે પરિવારે પોતાના આધારનો ત્યાગ કર્યો હશે, એ બધા પણ પોતાનો સ્વાર્થ વિચારી શકે એમ હતા. મારે શું? ઘણા બધા લડે છે, ભાઈ તારે જવાનું શું કામ? તું તો અમારો એકનો એક આધાર છે, તું અમારી આવતીકાલ છે, તું અમારી ઘડપણની લાકડી છે, તું અમારો ઘડપણનો સહારો છે, તું અમારા જીવનની આંખ છે. આ બધું જ વિચારી શકાયું હોત અને પોતાના દીકરાને, પોતાના પતિને, બધાને રોકી શકાયા હોત, પણ ના રોક્યા. કોના માટે? કોના માટે? અમારા પછી આવનારી પેઢી એ સ્વતંત્ર રીતે, શાંતિથી, અત્યાચાર વગર સુખ ચેનની જિંદગી જીવી શકે ને એટલા માટે આ બધા પરિવારોએ બધા બલિદાન આપ્યા છે. પ્રશ્ન પોતાની જાતને પૂછજો, આપણે પૂછવાનો છે. આપણે એ બધા બલિદાનોને, કુરબાની જે અપાઈ છે એને લજવી છે કે એને ગૌરવ બક્ષ્યું છે? એને અજવાળી છે કે પછી એની ઉપેક્ષા કરી છે? આપણે ક્યાં છીએ અને કેવા છીએ? ખરેખર કહું છું, જે એક ક્ષણ માટે પણ આપણે પ્રામાણિક થઈએ ને તો આપણે પોતાની જાત સામે નજર મેળવવાને લાયક નથી, બિલકુલ નથી. કેટલું બલિદાન અપાયું. સુરતમાં એક સ્ટેચ્યુ છે, ગોબીપુરામાં, ત્યાં એ બાજુ જઈએ ત્યાં નીચે લખ્યું છે, સ્વતંત્રતા માટે ઘરેથી પગલું બહાર મૂક્યા પછી જે ક્યારેય ઘરે પાછા ફર્યા નથી. અને ઉપર સ્ટેચ્યુ છે સુભાષચંદ્ર બોઝ. એકવાર ઘરની બહાર પગલું મૂક્યા પછી જે માણસ લડતો રહ્યો, સંઘર્ષ કરતો રહ્યો, બધું જ કરતો રહ્યો, ઘરે પાછો નથી ફર્યો. કેમ? એમને સુખની ઈચ્છાઓ નહીં હોય આપણી જેમ? એમને સુરક્ષાની ઈચ્છાઓ નહીં હોય? એમને આનંદ પ્રમોદ કરવાનું મન નહીં હોય? પણ મારો દેશ પરતંત્ર છે, મારી દેશની પ્રજા પરતંત્ર છે, મારો દેશ અત્યાચાર સહન કરે છે, મારી પ્રજા પીડાઈ રહી છે અને એને મુક્ત કરવા માટે મારે મારું સર્વસ્વ, મારી ઈચ્છાઓ, મારા શોખ, મારા આનંદ પ્રમોદ, મારું બધું જ બલિદાન આપવું પડે. ત્યારે મારી આવતીકાલ ઉજળી બનશે. અમે કદાચ જોવા નહીં રહીએ, પણ ભારત સુખનો શ્વાસ લઈ શકે ને એ માટે આ લોકોએ ઘરની બહાર પગલું મૂક્યું છે. આપણે તો ત્યારે પણ રંગ દેખાડ્યા છે, ત્યાંય આપણા સ્વાર્થ દેખાયા છે. ખબર પડી ગઈ કે હવે સ્વતંત્રતા મળવાની છે ને ત્યારથી આપણા રાજકારણ શરૂ થઈ ગયા, ત્યારથી ટાટિયા ખેંચ શરૂ થઈ ગઈ હતી. ખરેખર આપણે વાસ્તવમાં સ્વતંત્રતાને લાયક નથી. આપણે સ્વતંત્રતાને સ્વચ્છંદતા સમજી લીધી, સ્વચ્છંદતા સમજી. એમ લાગે કે જેટલું પણ સત્તત્વ હતું, જેટલું પણ સત્વ હતું, જેટલી પણ ઊંચાઈ હતી ને બધી જ આઝાદી મેળવવામાં વપરાઈ ગઈ. બાકીનો બધો કચરો અત્યારે વધ્યો છે. નિસત્વ પ્રજા વધી છે, કોઈનામાં સત્વ નથી. આપણે
અનાદિકાળથી સ્વાર્થ વૃત્તિના ગુલામ છીએ અને આજે પણ એના જ ગુલામ છે. આપણા માટે શું વાલું? સાચું કહો, શું વાલું? આપણો સ્વાર્થ વાલો કે આપણો દેશ વાલો? આપણે આપણા દેશ માટે વિચારવું જોઈએ. તમે એમ નહીં માનતા કે આપણે સંકુચિત થઈ જવાનું છે. આપણે આપણા દેરાસર ઉપાશ્રયમાં, આપણા ઘરને ધંધામાં અને આપણા સુખ સાહેબીમાં કેદ થઈને જીવવાનું છે. આ સ્વાર્થી જિંદગી છે. આ સ્વાર્થી જિંદગી છે. જે દેશે તમને સ્વતંત્રતા આપી છે, સુખનો શ્વાસ આપ્યો છે ને, એ દેશ માટે આપણે શું આપીશું? આપણે શું આપવાનું વિચાર્યું? આપણા સમાજે ઘણું બલિદાન આપ્યું. તમે વાંચ્યું હશે, પુસ્તકો બહાર પડ્યા છે. કેવા કેવા જૈન નરબંકાઓ થયા છે જેણે આ આઝાદીની લડતમાં, આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું બલિદાન, સૌથી પહેલી ફાંસી જ જૈનને થયેલી છે. સાંભળ્યું છે ને? લાલા હુકુમચંદ જૈન, સૌથી પહેલી ફાંસી. ગુનો શું? તો કે દિલ્હીના બાદશાહ, છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ જફર, એ અંગ્રેજોની સામે લડત લડતા હતા. સંપત્તિ ક્ષીણ થઈ, એને પોતાની 3000 એકર જમીન ભેટ આપી. કેટલી જમીન? 3000 એકર જમીન. શેના માટે? અત્યારે તો આપણામાં એટલો બધો જ્ઞાન, એટલું બધું ઘૂસી ગયું છે ને, સાહેબ આમાં પાપ ન લાગે? આ પૂછવા આવે આપણે, સાહેબ આમાં પાપ ન લાગે? ખરેખર તો જેણે બલિદાનો આપ્યા છે ને, એને પૂછવું જોઈતું હતું કે આ બધા હીરાઓ માટે અમે બલિદાન આપીએ છીએ, પાપ કરીએ છીએ કે પુણ્ય કરીએ? આ બધી નમાલી પ્રજાઓ માટે અમે બલિદાન આપ્યું? એ અત્યારે કોસતા હશે પોતાની જાતને, અમારી સુખ સાહેબી બધું છોડીને અમે શહીદ થઈ ગયા, અમે કુરબાન થઈ ગયા, અને આ મારા બેટા અય્યાશીમાં પડ્યા. આ લોકો આટલા બધા નબળા સત્વવાળા છે? આટલું બધું હીન સત્વ છે આપણું? આપણે આને પુણ્ય પાપના તરાજુએ તોડીશું? દેશ આફતમાં હોય ત્યારે સ્વાર્થની ખીચડી પકાવે એ ધાર્મિક હોઈ શકે જ નહીં, ક્યારેય ન હોઈ શકે. રાણા પ્રતાપ મુશ્કેલીમાં હતા ને, ભામાશાહે પોતાની સંપત્તિનો એક એક અંશ એને સમર્પિત કરી દીધો. દેશ સ્વતંત્ર હશે, દેશ સુરક્ષિત હશે તો મારો ધર્મ સુરક્ષિત હશે ને મારો ધર્મ સ્વતંત્ર હશે. આ ધર્મને આપણા સુધી પહોંચાડવામાં કાંઈ ઓછી જહેમત નથી પડી. તમે તો ઇતિહાસ વાંચતા નથી ને એટલે બહુ સુખી છો, બહુ સુખી છો તમે. તમને કોઈ પીડા જ નથી. વસ્તુપાલ, તેજપાલ, મુગલોનો કાળ હતો, આ આતતાઈઓનો કાળ હતો, અને એવા વખતમાં પ્રભુના શાસનની રક્ષા કરવાની હતી, પ્રભુના સાધુઓની રક્ષા કરવાની હતી, પ્રભુના જિનાલો અને જીનબિંબની રક્ષા કરવાની હતી. વસ્તુપાલે 700 મસ્જિદો બાંધી. કેટલી? સાંભળ્યું છે? બંધાય? હે ગૌરંગભાઈ, બંધાય? કેટલું પાપ લાગે? પાપ લાગે ને? હા પાડો કે ના પાડો? પાપ કર્યું ને વસ્તુપાલે? ના, એ વસ્તુપાલે કર્યું માટે પાપ નહોતું. આપણે ઓહો ભાવથી જેને જોઈ લઈએ ને, એ જે કરે એ બધું કબૂલ. પણ આજે કોઈ કરવા જાય, કેમ કરી હશે? એ રાજાઓની સામે કાંઈ લડાઈ એકલું શસ્ત્ર નહોતું. ધર્મ બચાવવો હશે ને તો આ કુરબાની કરવી પડે. એને રીઝવી રાખવા પડે. ભાઈ, મારા એક જિનાલયની રક્ષા કરવા માટે મારે 5 મસ્જિદ બાંધવી પડે તો હું બાંધીશ, પણ મારા પ્રભુની, મારા શાસનની મારે રક્ષા કરવી છે. એક નાનકડો સમુદાય આટલા વર્ષોથી અખંડપણે, આટલા આક્રમણો પછી પણ અહીંયા સુધી પહોંચ્યો છે ને, એમાં આ બધું કામ કરે છે, આ સમર્પણ કામ કરે છે. 3000 એકર જમીન ભેટ આપી.
બસ આ ગુનો અને ગુનાએ એમને ફાંસી આપી. એમનો ભત્રીજા ફકીરચંદ એને ઘાણીમાં પીલ્યા, એના મિત્રને ઘાણીમાં પીલ્યા. બીજા અમરચંદ બાઠિયા બિકાનેરના, એને ફાંસી થઈ. બીજી ફાંસી પણ આ જૈનની. કેમ? રાણી લક્ષ્મીબાઈ સાંભળ્યું છે ને? ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. નાના હતા ત્યારે સ્કૂલમાં ભણાવતા. હવે તો શું ભણાવે છે તમારું કપાળ જાણે. શું ભણાવે તમને? એવું ભણતર મૂકીને ગયા છે આ લોકો કે તમારી માનસિક ગુલામી એટલી જટિલ થઈ ગઈ છે, તમે પોતે જ સમજી શકતા નથી કે આપણે કઈ ગુલામીમાં જીવી રહ્યા. આપણે માનીએ છીએ આપણે સ્વતંત્ર છીએ, તમે હવે સ્વતંત્ર રહ્યા જ નથી. એમાંય આ ડિજિટલ યુગે તમારી ક્ષણે ક્ષણ એને ઓપન કરી આપી. તમે ફોનમાં આમ વાત કરો ને, ભલે તમને એમ લાગતું હોય કોઈ નથી સાંભળતું. સાચું કીધું, કોઈ નથી સાંભળતું. હવે પેલું ફોન ઉપર છે ને, પેલો ગ્લાસ લગાડે, શું કહેવાય? હે? પ્રાઇવસી ગ્લાસ. નામ પ્રાઇવસી ગ્લાસ. કે તમે જે જોતા હો ને બાજુમાં બેઠેલો ન જોઈ શકે તમે શું જોઈ રહ્યા. એને ગ્લાસની સામે આવવું પડે ત્યારે જોઈ શકે. બિચારો ભ્રમમાં છે કે મારા સિવાય કોઈ જાણતું નથી. આ સિસ્ટમ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ તમે શું કરો છો, શું વિચારો છો, મને હમણાં કહ્યું, હું વિચારમાં પડી ગયો ખરેખર. પેલો રિદ્ધિશ આવ્યો હતો તે દિવસે. આપણે ત્યાં શિબિર ચાલે છે, શિબિર બાળકોની ચાલે છે. બાળકોને અલ્પાહાર આપવાનો. એ કે સાહેબ રાત્રે અલ્પાહારનું મેનુ નક્કી કરતા હતા ફોનમાં એકબીજાની સાથે. એ મેનુ નક્કી કર્યું ને પછી મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો માત્ર હોટલોની જ જાહેરાત. ક્યાંથી આવ્યું? એલ્ગોરિધમ શું પકડે છે? તમે અત્યારે ખાવાની ચર્ચા કરી રહ્યા છો માટે તમને ખાવાની જરૂર છે. એક પછી બધી જ ખાવાની જાહેરાતો, બધી જ ખાવાની એડવર્ટાઈઝ, બધી હોટલોની એડવર્ટાઈઝ તમારા સ્ક્રીન ઉપર દેખાયા જ કરે. તમે ક્યાંય તમે ગમે એવા ગ્લાસ લગાડો ને ગમે તે ધીમેથી વાત કરો, તમે સ્વતંત્ર નથી. આપણો ભ્રમ છે કે આપણે સ્વતંત્ર છીએ. કેટલી મોટી ભ્રમણા. શેના સ્વતંત્ર તમે? તમારી એક એક વસ્તુ ગાડી. કોઈ પણ તમારો મિસયુઝ કરી શકે, કોઈ પણ તમને બ્લેકમેલ કરી શકે. તમને એમ થાય રાત્રે રૂમ બંધ કરીને કરું. તું ગમે એટલી રૂમ બંધ કરને, પેલો જોડાયેલો તો જોયા જ કરે છે. તું શું કરે? આપણે સમજી જ શકતા નથી. આ વસ્તુ પ્રત્યે આપણે ગંભીર નથી અને એના ગંભીર પરિણામો દેશ ભોગવે છે. હમણાં જ આવ્યું હતું ચાઇના એવી સિસ્ટમ ચીપ વિકસાવી છે કે અહીંયા તમારા દેશની બધી જ માહિતીને બધું જ એની પાસે પહોંચી જાય છે ને. વાંચીને શું કરો? ચાઇનાની નિંદા કરો. તમે સાવધાન ન થાઓ, પેલાની નિંદા કરો. હાલો આવો છે. અને ચાઇનામાં જોઈ લો, એક પણ બહારની સિસ્ટમ વપરાતી નથી. ત્યાં ગૂગલ વપરાય છે, ત્યાં વોટ્સએપ વપરાય છે, ત્યાં ફેસબુક વપરાય છે નહીં. આપણે ઘેલા થયા છે, આપણે ગાંડા થયા છે. એ લોકોને ખબર છે કે આ લોકો પાસે પૈસા છે, સંપત્તિ છે, બધું જ છે, બુદ્ધિ નથી. બિલકુલ બુદ્ધિ નથી. આ માણસો લાંબુ વિચાર કરી શકે એવી ક્ષમતાવાળા નથી. એમની બુદ્ધિ છે ખરી, પણ એ માત્ર સ્વાર્થમાં અને એકબીજાના ટાંટિયા ખેંચમાં વપરાય છે.
કોઈકને નીચા દેખાડવામાં વપરાય છે, અને ક્યાંક ભાગવામાં ને દોડવામાં વપરાય છે. એની બુદ્ધિ લાંબુ જોઈ શકતી નથી. પોતાનું હિત અને મારા હિત સાથે મારા દેશનું હિત જોડાયેલું છે એ પણ આ સમજી શકે એમ નથી. એટલે એ લોકો જે ધારે એ તમારી પાસે કરાવી શકે છે. તમે સ્વતંત્ર છો. કશું જ સમજાતું નથી આપણને. બસ આંખ મીચીને દોટ મૂકી છે. આંખ મીચીને એને સગવડ સમજીએ છીએ, એને આપણે સુખ સમજીએ છીએ, એને આપણે સુવિધા સમજીએ છીએ. આ ન સગવડ છે, ન સુખ છે, ન સુવિધા છે. આ બેડીઓ છે. જોઈ ન શકાય એવા બંધન છે. આજે તમે મોબાઈલ મૂકી નથી શકતા. હમણાં કાલે એક જોડે વાત થતી હતી ઉપધાન કરવાની. મને કે સાહેબ આટલા દિવસ મોબાઈલ વગર કેમ રહેવું? લ્યો, આને શું કહીશું? સ્વતંત્રતા કે ગુલામી? ગુલામી. ચલો, સ્વતંત્ર કેટલા છે? આપણે હાથ ઊંચા કરો. સ્વતંત્ર કેટલા છે? બેઠેલામાંથી હાથ ઊંચા કરીએ આપણે. કેવી પરવશતા! તમારા જ ભાઈએ શરૂઆતમાં તમને ફ્રી આપ્યું અને પછી તમને ફ્રી કરી નાખ્યા બધે. તમારા જ ભાઈ આપ્યું ને? હે, કોણ હતા તમારા ભાઈ? હતા ને આપનારા. અનલિમિટેડ અને ફ્રી. એટલે બાપડો ઊંઘે પણ નહીં. ઊંઘે જ નહીં. કર્યા જ કરે અને પછી ધીમેથી ચાર્જ લગાડી દીધો. હવે પેલા લત લગાડે અને પછી દોલત લગાડે. પેલા લત લગાડે તમને અને પછી ધીમેથી ચાર્જ મૂકે. અને હવે પણ ત્યાં મોંઘવારી તમને થોડી નડે. મોંઘવારી નડે. ભાવતાલ કરતા હશો ને થોડો. રિચાર્જ કરવા જાઓ ત્યારે પેલું 2999 કે તો આમ કહો ભાઈ 2500 પતાવો ને ભાઈ, કહો ખરા. અને શાકભાજી વાળો એમ કે ને 20 રૂપિયા કિલો હોતા હશે. 20 રૂપિયા પેલો 18 આપે છે. 2 રૂપિયાની લમણાફોડ કરે. ઓલો તમારા 10 રૂપિયાના ડાટાના 3000 લઈ જાય છે. અને અહીંયા બિચારો શાક વાળો એનું પેટ ભરવાનું છે, એનો પરિવાર ચલાવવાનો છે. એ 2 રૂપિયાની માથાકૂટ કરનારા માણસો આ આપણે જ. આ ગુલામી માણસની નિશાની. જે ગરીબ માણસ છે, જે નબળો માણસ છે, જે જરૂરિયાત વાળો છે, ત્યાં આપણે આપણી તુમાખી દેખાડીએ છીએ. અને જે લોકો તમારી ઉપર બેઠા છે ને એ તમને જેમ હાંકે એમ હંકાવો છો, જેમ ચલાવે એમ ચાલો છો. કોઈ શોરૂમમાં જઈને કોતો ખરા, થોડો ભાવ કરી આપ ગાડીમાં. ત્યાં લખેલું જ હોય ભાવતાલ કરે, ચડવું જ નહીં ઉપર. આ શિક્ષણે આપણને ગુલામ બનાવી દીધા. સમજી જ શકતા નથી કે આપણે કઈ હદે ધીમે ધીમે પરાધીન થઈ રહ્યા છે. લાગે આમ આપણું એળે જઈ રહ્યું છે. સ્વતંત્રતા એળે જઈ રહી છે. 12 વર્ષ સુધી રાણી લક્ષ્મીબાઈ એના સૈન્યને વેતન આપ્યું. આ અમરચંદ ભાટિયાનો ગુનો અને એ ગુના બદલે એને ફાંસી આપવામાં. પ્રભુ શાસનના આરાધકોએ પણ હવે આ દેશ માટે આટલું બધું કર્યું છે. આટલું બધું કર્યું છે. મદદ પણ કરી. ખબર જ હતી કે મદદ કરવાના પરિણામ શું હશે. આપણને ખબર હોય તો કરીએ ખરા? કરીએ? આપણામાં સત્વ જ નથી બચ્યું. આપણામાં એ સત્વ છે જ નહીં. અને જે માણસ પોતાના ધર્મ માટે કાંઈ કરી શકતો નથી એ દેશ માટે શું કરી લેવા? શું કરી લેવા? આ પાલીતાણામાં જાઓ, પેલી લારીઓ ઊભી છે ને, શું છે? બધા આમ ને આમ ઊભા છે. કોના લીધે ઊભા છે? કોના લીધે ઊભા છે? આ લારીઓ આંદોલન થઈને જાય. આ લારીઓ તમારા સંકલ્પથી જાય. આંદોલનોથી આ લારીઓ અડતી હશે કોઈ દાડો. તમે તમારા તીર્થને જોખમમાં મૂકવા માટે તૈયાર થઈ જાઓ છો.
તમારા તીર્થનું જોખમ, તમારા ભવિષ્યનું જોખમ એ તમને દેખાતું નથી. તમે તમારા તીર્થ માટે થોડો એ ત્યાગ કરવા, થોડું એ બલિદાન કરવા તમે તૈયાર નથી. એક પણ માણસ સંકલ્પ લઈ લો સંકલ્પ લો કે પાલીતાણામાં ગયા પછી આપણા ઘર સિવાય કોઈનું નહીં ખાઈએ. કેમ આટલું વધી ગયું? કેમ આટલું વધી ગયું? હે, ખાવા વાળો વર્ગ બંધ થાય તો આ કેટલા દિવસ ઊભા રહી શકે? કેટલા દિવસ ઊભા રહી છે? મને કીધું કોઈ ભાગ્યશાળીએ, સાહેબ પાલીતાણામાં મુસલમાનોની વસ્તી અઢળક વધી, હવે કામ મળે છે. તમારે જ્યારે મન થાય ત્યારે ઉત્સવો કરો, મહોત્સવો કરો. તમારે મન થાય ત્યારે ડોલીમાં પણ એ લોકો આવી ગયા. એ એના ટિફિનમાં શું લઈને આવે તમને ખબર છે? તમે તપાસ કરો ખરા? તમે તપાસ કરો કે પાલીતાણાના પર્વત ઉપર પેલું પગથિયું જે ચડનાર હોય એ કમસે કમ એ શું લઈને આવશે? એ શું ખાશે ત્યાં? મને કીધું પેલો રોડ બન્યો છે ને ડાયરેક્ટ તલેટી આવનારો બાયપાસ, એની ઉપર દુકાનો છે. હા, આ કોના પાપે થઈ છે બરાબર યાદ રાખજો. આ બધામાં આપણે ભાગીદાર છીએ. આપણો અતિરેક ભાગીદાર છે. આપણો અતિરેક કારણ છે. દર વર્ષે 500 સંઘ જશે, સેંકડો ઉત્સવો થશે, આવા સેંકડો ચોમાસાઓ થશે જેમાં કરોડોનો ધુમાડો થશે. એ બધાથી કોણ પોષાય છે? આ ધર્મ ઉપર બ્રેક લગાડવાની વાત નથી, તમારા અતિરેક ઉપર બ્રેક લગાડવાની વાત છે. સાવ બેફામ થઈને તમે એને ભક્તિ ગણો છો, તમે એને ધર્મનો જય જયકાર ગણો છો, ચોથો હારો ગણો છો. આ જેમાં હિંસા વધે ચોથો હારો છે. એ લોકો ભેગ્યા છે, ભડક્યા છે, એમની સાથે જ તમારે કામ કરવાનું. અને આખું સિન્ડિકેટ હોય, ધર્મશાળાના મેનેજરથી લઈને બધા મજૂરો સુધીનું સિન્ડિકેટ હોય છે. આપણે આપણા તીર્થ માટે, આપણા ધર્મ માટે કશો જ ત્યાગ કરવા, કશો જ સંકલ્પ કરવા તૈયાર નથી. દેશ માટે આપણે શું ધૂળ ને રાખ કરીશું? શું કરીશું? આપણી તાકાત શું છે? આપણું સમર્પણ, જેનું સમર્પણ પોતાની જાત માટે ને પોતાના ધર્મ માટે નથી, એનું સમર્પણ દેશ માટે ક્યાં હોવા? એક એક તીર્થોની આ દશા છે. અને આપણે કરી અતિરેક, દરેક બાબતનો અતિરેક. ડોલી તો જોઈએ જ, ડોલી વગર જાત્રા નો થાય. નો જ થાય ને? સાચું કહેજો, પાલીતાણાની જાત્રા થઈ શકે ડોલી વગર? જેના ઘૂંટણા નથી ચાલતા, જે ચડી નથી શકતો, જેને શ્વાસની તકલીફ છે, એ પાલીતાણાની યાત્રા ડોલી વગર કરી શકે ખરો? ન કરી શકે. એ આદિશ્વરના દર્શન ન કરી શકે, તીરથની યાત્રા તો કરી જ શકે. તીર્થ ક્યાં ઉપર છે? તીર્થ ક્યાં છે? શત્રુંજય ક્યાં છે? હે, નીચે છે કે ઉપર છે? અરે ઉપર સુધી બધે તીર્થ જ છે રે. હું નીચે છે. કાંકરે અનંતા સિદ્ધ્યા. જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડો અને ત્યાં બેસીને ગિરિરાજની, આ તો ઉપર એક આલંબન આપ્યું કે એના વગર તમે જવાના નથી. ત્યાં જો એકે દેરાસર ન હોય તો કોણ જાય? ડોલીમાં જાઓ. સાચું કહો, ઉપર દેરાસર નથી પણ આ સિદ્ધગીરી છે એમ તમને કહે તો તમે ઉપર સુધી જાઓ. આ આલંબન આપ્યું તમને એક દેરાસરનું, પરમાત્માનું. આદિશ્વર છે માટે શત્રુંજય છે કે શત્રુંજય છે માટે આદિશ્વર છે? આદિશ્વર છે માટે શત્રુંજય છે કે શત્રુંજય છે માટે આદિશ્વર છે? તો તમે કોના માટે જાઓ? ગિરિરાજની યાત્રા કરવા જાઓ છો. 4 પગથિયા, 8 પગથિયા, 50 પગથિયા, 100 પગથિયા જાઓ, બેસી જાઓ અને 2 કલાક શત્રુંજયના ગુણગાન કરો. એ ધરતીમાં અનુભવ તો કરો. એ ધરતીમાંથી પણ અનંત આત્માઓ સિદ્ધિ ગતિને વર્યા છે. ત્યાં એની ઉર્જાને તો અનુભવ કરો. એની ઉર્જાનો અનુભવ કરવો નથી. આપણે તો કારમાં નાખીને ચાલવું છે. સાહેબ શું થાય ખબર બી ન પડે ને પહોંચી જવાય. હા ભાઈ,
આમ તો આપણે પહોંચી જ જઈએ તો ખબર પડે નહીં, એમ જ ખબર તો પડવી જ જોઈએ. ઉપર ચડો ત્યારે પગલે પગલે ડગલે ડગલે તમને અનુભવ થવો જોઈએ, સ્પંદન થવા જોઈએ ક્યાં ચડી રહ્યા. અને આજે એ ગિરિરાજ, એ તીર્થાદિરાજ, એની ભૂમિ ધીમે 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 ખરડાતી જઈ રહી છે, ભ્રષ્ટ થતી જઈ રહી છે, દૂષિત થઈ રહી છે. એ સઘળાએ પાપના ભાગીદાર આપણે છીએ. અને આપણી ધર્મની અણસમજ છે, આપણો ધર્મનો અતિરેક છે. ધર્મનો અતિરેક ના કહેવાય, અવિવેકનો અતિરેક છે. કોઈ પરિસ્થિતિ જોવાની નહીં. કોઈ સમજાવવા આવે ને કે ભાઈ રહેવા દે ને, તું રહેવા દે, હું તો કરવાનો. કારણ કે ભક્તિનો ઉભરો આવે ને, ભક્તિમાં ભીંજાણા, કાંઈ જોવાનું નહીં, કાંઈ વિચારવાનું નહીં, લાંબુ ટૂંકું કાંઈ વિચારવાનું, જે થવું હોય થાય. આપણે જે કરવું છે કરવાનું. જો આપણે આપણા ધર્મ વિશે, આપણા તીર્થ વિશે, આપણા પરમાત્મા વિશે પણ જો જાગૃત ન હોઈએ, કે એના વિશે પણ કશોક ત્યાગ કરવા કે સમર્પણ કરવા આપણે તૈયાર ન હોઈએ, દેશ માટે આપણે શું કરવાના, શું કરી લેવાના? ક્યારેય વિચાર કરો કે ભાઈ આપણે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ? હા, અમે તમને પ્રેરણા ન કરીએ? બનાવો તમારા દીકરાને આઈએએસ આઈપીએસ, બનાવો કલેક્ટર, દેશની સેવા કરે. અરે સાહેબ, આપણે તો જોબ ભલી, અમારો તો ધંધો બરાબર ચાલે છે, શું કરવા માથાકૂટમાં પડવું? માથાકૂટ છે ને આ. આપણે સુરક્ષા મહેસૂસ કરીએ છીએ, પણ એ પણ એક બહુ મોટો ભ્રમ છે. બહુ જ મોટો ભ્રમ છે કે આપણે સુરક્ષિત છીએ. જે રીતે આજે દેશનું વાતાવરણ છે અને જે રીતે આજે બહારની સત્તાઓ ને શક્તિઓ કામે લાગી છે ને આ દેશને પાડી નાખવા, એમાં આપણો વારો એક દિવસ એવો પડવાનો છે કે નાની દાદી યાદ આવી જવાની છે. આપણને ભલે આજે સુરક્ષિતતા લાગતી હોય, પણ કોઈક વ્યક્તિ ઢાલ બનીને ઊભી છે ને માટે તમે સુરક્ષિત છો. તોય તમે લોકો, આપણે લોકો આપણા સ્વાર્થને આગળ કરીને, સાહેબ મોંઘવારી કેટલી વધી ગઈ, ફલાણું કેટલું વધી ગયું, ઢીકણું, ફરિયાદ, બસ ફરિયાદ. એના કરતાં તો સાહેબ એ નહોતા ને ત્યારે બધું સુલભ હતું. કાળા ધોળા બધું ચાલતું હતું ને. એ કાળા ધોળા બંધ થયા, નડ્યું ને? સાચું કહેજો, નડ્યું ને? કાળા ધોળા બંધ થઈ ગયા એટલે નડતર આવ્યું ને. બધું જ ઓનલાઈન કરી નાખ્યું, એમાં વાંધા પડી ગયા ને. બધું આધારથી ને પાનથી લિંક થઈ ગયું, માટે ગડબડ થઈ ગઈ ને. ઈમાનદારી આપણને ફાવે એમ છે જ નહીં. પ્રામાણિકતા એ આપણા માટે આગળ વધવાની સૌથી મોટી બાધા છે ને બાધા? કઈ દિશામાં જઈ રહ્યા? તમને એ કાળ સારો લાગે છે? જો એ ચાલ્યું હોત ને, આ તો હજી તમારા ને આ દેશના નસીબ સારા છે. નહીંતર 14 પછી તમે મુસલમાન થઈ ગયા હોત કદાચ, તમારું ધર્માંતરણ પણ થઈ ગયું હોત કદાચ. આમ શરમ આવે આપણને, એ રીતે આપણે વર્તીએ જ શરમ આવે. આ હમણાં તમારું દિલ્હીમાં જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ થયું, બધી જ નીચતા વટાવી નાખી, બધી હલકટાઈ પ્રગટ કરી દીધી. કેમ? વાણી સ્વાતંત્ર્ય છે. આ વાણી સ્વાતંત્ર્ય છે, આ વાણી સ્વાતંત્ર્ય છે. તમને જે મનમાં આવે અને કોને? દેશની સરહદ ઉપર ઊભા રહેલા જવાનોને તમે ગાલી આપો છો. ડૂબી મરવું જોઈએ ચૂલુભર પાણીમાં, એ પાણીએ નસીબ નહીં થાય. એ દેશના જવાનો જે તમારા માટે દિવસ રાત ત્યાં ઊભા છે, ઊંઘ લીધા વગર, ખાધા વગર, પરિવાર વગર, પ્રેમ વગર, કોઈ સુખ ને સગવડ ને સાધન વગર. આ સ્વતંત્રતા છે, આ સમજણ છે આપણી. અને એને સાથ આપનારા તમે જોઈ લો. અને એ જ હીરાઓ બધા, એ જ ત્યાં ઊભા રહીને ભાષણ આપનારાઓ. પંજાબના છોકરાઓને તકલીફ પડી તો કોઈ ગયું નથી, ત્યાં છોકરાઓને લાઠી પડી તો કોઈ અવાજ નથી કર્યો. અહીંયા મોરચો માંડવાનો.
આ વિવેકપૂર્વક દેશ ચાલી રહ્યો છે. ખરેખર સાચા લાગે છે ચર્ચિલ, આપણે લાયક જ નહોતા, આપણે ઠોકાવાને જ લાયક હતા. આપણે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ જ ભૂલી ગયા. જ્યાં વિવેક હોય ને ત્યાં સ્વતંત્રતા હોય, જ્યાં વિવેક ચૂકાય ત્યાં સ્વચ્છંદતા હોય, અને સ્વચ્છંદતા એ પતનનું કારણ છે. આપણા થોડાક સ્વાર્થ માટે આપણને પોતાને જોખમમાં મૂક્યા. આ દેશ આપણા માટે, દેશે આપણા માટે કરવું જોઈએ ને. દરેક ફરિયાદ મોદીને જ કરવી જોઈએ ને. તમારા ઘરે કાજો નથી નીકળ્યો, નોકર નથી આવ્યો, તો જવાબદાર કોણ? મોદીને. એ જ જવાબદાર ને. તમારો ધંધો નથી ચાલતો, એમાં જવાબદાર કોણ? મોદી. નળમાં પાણી નથી આવતું, જવાબદાર કોણ? એક જ જવાબદાર. આપણે તો કાંઈ કરવાનું જ નહીં. આપણે આ વઢેલીને બેસવાનું અને સ્વિગીને ઝોમેટોને ઓર્ડર કરવાના. શું કરશો તમે? પેલા બિચારા રાડો પાડીને થાકી ગયા. આત્મનિર્ભર ભારતની વાત એમણે કરીને શેના માટે કરી હતી? તમારા દેશનો પૈસો તમારા દેશમાં રહે, તમારા દેશનો પૈસો દેશમાં સર્ક્યુલેટ થાય, તમારી ને તમારી અંદર ભરે. કેટલો પૈસો, પ્રામાણિકપણે કહો, તમારો કેટલો પૈસો રોજ દેશની બહાર જાય છે? એમેઝોન, સ્વિગી, ઝોમેટો, આ બધે કોની કંપનીઓ છે? આપણી છે કે પરદેશની છે? તમે એક ઓનલાઈન ઓર્ડર કરો, તમારા નાના માણસોને એક 2-5 રૂપિયા બચાવવા માટે, કેટલા રૂપિયા બચાવવા? 2, 5, 10, 50 રૂપિયા બચાવવા માટે તમે એના પેટે લાત મારીને પેલા લોકોને સમૃદ્ધ કરો છો, જેને જરૂર જ નથી, જેને કોઈ જરૂર નથી. એને આ સંપત્તિ ક્યાં નાખવી એની સમસ્યા છે, એને તમે આપો છો. સાહેબ બહુ સસ્તું મળ્યો, એમેઝોન ઉપર કરી દઈએ ને, ઓનલાઈન બુક કરો એટલે આટલો ફાયદો થાય. આટલું એ બલિદાન આપણે દેશ માટે આપી શકીએ એમ નથી, એટલોય સંકલ્પ આપણે કરી શકીએ એમ નથી કે ના મારા ઘરમાં નહીં. સાહેબ એક જણથી શું થશે? આપણો સવાલ, લાખ રૂપિયાનો સવાલ. સાહેબ હું એક ધારો કે કરી લઉં તો એનાથી શું ફાયદો? તમારે ત્યાં પેલું હમણાં એવું ચાલે છે, તમારી કોઈ મૂવીમાં પણ આવ્યું હતું, એક કે ભાઈ તમે બીજા 3ની મદદ કરજો, પછી 3ને પણ કહેજો કે દરેક જણ 3-3ને મદદ કરે. આ એક ચેઇન જોડવાની હોય. તમે તો એક થઈ જાઓ, પહેલા તમે તો એક થઈ જાઓ. એક જણ નક્કી કરશે. પેલી જંગલમાં આગ લાગીને દાવાનળ લાગ્યો, બધા પ્રાણીઓ પાણી લાવીને નાખે છે. એમાં એક ચકલી હતી ને, એ બી જાય દરિયામાં, પાણી લે નાખે. એટલે કોઈ કે પૂછ્યું, તું શું કરી લેવાની? તારા ટીપાથી આ પાણી, એ આગ બુઝાઈ જવાની. એણે એટલું જ કહ્યું કે મને ખબર છે કે હું તો એક ટીપું લાવી શકું ને એક ટીપું નાખી શકું, એનાથી આગ નથી ઓલવાવાની. પણ જ્યારે ઉપર ભગવાન પૂછશે ને કે આગ લાગી ત્યારે તે શું કર્યું હતું, ત્યારે હું આંખમાં આંખ મિલાવીને એટલું તો કહી શકીશ કે મેં એક ટીપું નાખ્યું હતું. દેશને તમારા લોટાની, તમારી બાલ્ટીની જરૂર નથી, તમારા ટીપાની જરૂર છે. પણ નહીં, આપણે શરીર વધે પોસાશે, પણ હાલી ચાલીને જઈને બાજુમાંથી ખરીદવાનું નહીં પોસાય. પછી ડાક્ટર પાસે ઈલાજ કરાવવા જશે, સાહેબ ઘૂંટણા દુખે છે, સાહેબ શરીર વધી ગયું છે, સાહેબ હવે ખુરશી એમ આપની થતી નથી, 2 લઈને બેસવું પડે છે. કોના લીધે? આટલું આપણે દેશ માટે ન કરીશું. એક વિદ્યાર્થીની વાત આવી હતી, જાપાનનો વિદ્યાર્થી હતો. પ્લેનમાં જઈ રહ્યા છે, ક્યાંક મુસાફરીમાં હતા, અને પેન્સિલથી કંઈક નોંધ કરતો. એ પેન્સિલ છે ને ભટકી જતી, ફરી છોલી, થોડી વાર લખ્યું, ફરી ભટકી ગઈ. એટલે બાજુવાળાએ કીધું
કે આ પેન્સિલ આટલી બધી બટકણી છે એ કેમ વાપરે છે, એના કરતાં બીજી વાપર ને, બહારની સરસ પેન્સિલ આવે છે એ તું વાપર ને. એ વિદ્યાર્થી એટલું જ કીધું કે જો મારા દેશમાં બનેલી વસ્તુ હું નહીં વાપરું ને તો મારો દેશ ક્યારે આગળ આવશે. હું મારા દેશને આટલું ના આપી શકું તો મારો દેશ ક્યારે આગળ આવશે. અને દીકરો છે ને જાપાનનો હતો અને આજે જાપાન ટેકનોલોજીમાં આખી દુનિયામાં નંબર 1 છે. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે અણુ હુમલો કર્યો ને એ પછીથી જાપાને સંકલ્પ કર્યો છે, તમે જોજો પ્રજાનું સમર્પણ જોજો. જાપાને સંકલ્પ કર્યો છે અમેરિકાની એક પણ વસ્તુ આપણને ખપે નહીં. અને આજ સુધી એ નિયમ પળાય છે. અહીં તો મેડ ઇન ચાઇના જોઈએ સાહેબ, સસ્તું પડે. પણ મેં એવું સાંભળ્યું છે મેડ ઇન ચાઇનાની વસ્તુમાં એવું હોય, દુકાન ઉતરો ને એટલે પછી પતી ગયું, પછી પાછા ચડીને તમે બદલાવી ન શકો. કોને સમૃદ્ધ કરી રહ્યા છો, કોને શક્તિશાળી કરી રહ્યા છો? આટલી સેવા તો કરી લો. આ તો આપણાથી થઈ શકે એવી સેવા છે. હું મારી આજુબાજુ ઉભેલા લારીવાળા, ગલ્લાવાળા, દુકાનવાળા, નાની નાની હાટડીવાળા એની પાસેથી વસ્તુ ખરીદીશ. ભલે 2 રૂપિયા વધારે લેશે, મારા દેશના બંધુના પેટમાં મારા રૂપિયા જશે, પારખાના નહીં જાય. 2 રૂપિયા બચાવીને તમે તમારા ઉપરના હુમલાની તમે તૈયારી કરો. 2 રૂપિયા બચાવીને વધુ ગુલામીની તમે તૈયારી કરી રહ્યા છો. દરેક વસ્તુ તમારે ઇમ્પોર્ટેડ જોઈએ. તમારો પ્રેસ્ટીજ ઇસ્યુ બની ગયો. હા, હમણાં મને કીધું હતું પેલી કંપનીઓમાં નિયમ થઈ ગયા, એપલનો મોબાઈલ હોય ને તો જ નોકરી મળે તમને. શરમ આવી જોઈએ, શરમ. આ નિયમ કંપની સાથે આ રીતે ટાઈઅપ હોય. ત્યાં પછી ઝાડુ વાળો એ બી મોબાઈલ લઈને આવે તો એપલનો જ લઈને આવે. શું કરે બિચારો? એપલ સિવાય નોકરી નથી. 2 રોટલી ઓછી ખાશું પણ મોબાઈલ તો સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો. હા, એપલનો ફોન છે, ભલે ચલાવતા આવડે કે ના આવડે. એના કેટલાય ફીચર્સ મને સાચું કહો, એક ઈમાનદારીથી અહીં બેઠા છે એટલામાંથી કહો કે કોઈને આખો એપલનો ફોન સમજાતો હોય તો સાચું કહો, સમજાય છે? કેટલા ફીચર્સ આવડે? એક લાલ આવડે, એક લીલું આવડે, પછી 2 તો આવડે જ. થોડીક વસ્તુઓ જે તમે રોજ કરતા હોય તમને આવડે, પછી શું? આપણે દેશ માટે શું કરી શકીએ? ધ્યાનચંદ, લાન્સ નાયક ધ્યાનચંદ, નામ સાંભળ્યું છે? ધ્યાનચંદ કોણ હતા? હે, હોકીના જાદુગર કહેવાતા. 1936માં ઓલિમ્પિક હતું, એના ફાઇનલમાં ભારત હતું અને સામે જર્મની હતું. સ્ટેડિયમમાં 25,000 માણસો બેઠા છે મેચ જોવા. હિટલર આવીને બેઠો છે, હિટલર પણ. અને જોતામાં ભારતે 15-1 એને રોંધી નાખ્યું, જર્મનીને હરાવી નાખ્યું. એમાંથી 14 ગોલ તો એકલા ધ્યાનચંદે કરેલા. હિટલરના ભેજામાં વાત ઉતરી નહીં. ક્યાં બને કેવી રીતે? તાનાશાહ છે, ક્રૂર માણસ છે. એને બોલાવ્યા ધ્યાનચંદ, એની હોકી તોડાવી કે આની અંદર ચુંબક છે. બોલ આનાથી દૂર જ નથી જતો, કાંઈ નીકળ્યું નહીં. એને રાત્રે પોતાના રૂમમાં બોલાવ્યો. ભાઈ શું કરો છો? હોકી રમવા સિવાય શું કરો છો? તો કે સૈન્યમાં નોકરી કરું છું. સૈન્યમાં નોકરી કરો છો? ભલા માણસ, આટલા વર્ષથી આ દેશ માટે તમે રમો છો. આ દેશે તમને શું આપ્યું? તમે સુબેદારના સુબેદાર છો. જર્મની તરફથી રમો, તમને હું ફિલ્ડ માર્શલ બનાવી દઉં. એર ફિલ્ડ માર્શલ હું તમને આજે ને આજે બનાવી દઉં. જર્મની તરફથી રમો. તમારા દેશે તમને શું આપ્યું? વાત દેશની આવી ગઈ. ધ્યાનચંદે કીધું, મહોદય હિટલર, દેશની જવાબદારી નથી મને આગળ વધારવાની, મારી જવાબદારી છે મારા દેશને આગળ વધારવાની. રમેશ તો મારા દેશથી રમેશ, તમારા ત્યાંથી નહીં રમો.
આ ખુમારી. આપણે તો સાહેબ ડોલર મળે છે એટલે છોકરાને મોકલી દીધો પરદેશ. એકવાર કમાઈ લે ને સાહેબ, પછી અહીંયા આવે એટલે શાંતિ. મને ખબર નથી હજી સુધી એકે શાંતિ પામનારો મળ્યો નથી. એકે શાંતિ પામનારો મળ્યો નથી હજી સુધી. આવીને કહી નથી ગયો કે હવે મારો દીકરો કમાઈને આવી ગયો છે અને અમે બધા નિવૃત્ત થઈ ગયા છે. ડોલરમાં લઈને આવ્યો ને. હવે તો તમારો પેલો ડોલર વાળો છે ને ટાલ પાડી દેવાનો. રો તમે રો. આવતીકાલે ઘર બાર છોડીને આ કપડાય રહેવા દે તો ગણીમત છે. કપડાં પણ રહેવા દે ને તમારા શરીર ઉપર તો ગણીમત છે. થોડાક લોભ માટે, થોડાક સ્વાર્થ માટે, થોડીક આપણી અય્યાશીઓ માટે, આપણા શોખ પૂરા કરવા માટે આપણે આપણા દીકરાઓને પૈસા લઈ આવશું. 100 ગયા હશે ને એમાંથી કદાચ 2-4 ભાગ્યશાળી હશે કે પાછા આવે. બાકી તો બધી રીતે સેટલ થઈ જાય ત્યાં. બધી રીતે જ કહેવાય ને. તમારી ચિંતા ઓછી કરી નાખે, બહાર હળવો કરે, ઘરે ઘરે જોવા જવાનું નહીં, બાયોડેટા આપવાનો નહીં, કાંઈ કરવાનું નહીં. બધી ચિંતા. કેટલા સુપાત્ર જીવો તમારા મા બાપને ચિંતા ન થાય એ બધી વ્યવસ્થા જાતે જ કરી નાખે. પછી ખાલી તમને વધામણા આપે, એક ખુશ ખબર છે પપ્પા હું પરણી ગયો. ખુશ ખબર હોય ને તમારા માટે તો તમારે કેવું જોઈએ, ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભસીશું શ્રી ગોપાલ. દેશને આગળ વધારવો એ મારી જવાબદારી છે. દેશની જવાબદારી નથી કે મને આગળ વધારે. આપણા નાના યોગદાન પણ નહીં. શું આપીશું નથી. આપણે સુરક્ષા શોધીએ છીએ, આપણે કમ્ફર્ટ શોધીએ છીએ. 1 લાખ રૂપિયાની નોકરી મળી જાય ને હાશ બેસી ગયા. આપણો દીકરો સુખી, આપણે સુખી, આપણે સુરક્ષિત. દેશ ચલાવનાર તો ચલાવશે, આપણે શું લેવા દેવા ભાઈ. આપણે ભલા, આપણો ધર્મ ભલો. ધર્મ ભલો ને કરવો હોય તો ત્યાં તો કાંઈ જબરદસ્તી છે નહીં. ચેતજો ભાઈ, ચેતજો. આ બધા બલિદાન એળે ન જાય ને એના માટે ચેતવાની જરૂર છે. આ ગુણગાન ગાવાનો દિવસ નથી, આ ઝંડા લહેરાવવાનો દિવસ નથી, આ રેકોર્ડો વગાડીને જોરથી રાડો પાડવાનો દિવસ નથી. આ આત્મમંથનનો દિવસ. અંદર આત્મમંથન જાગવું જોઈએ. શું પ્રધાન મારું. એ માઓ હતી ત્યારે એક દીકરો શહીદ થઈ જાય ને એ આંખમાંથી આંસુ સારતી, કેમ બેન કેમ આટલા બધા રડો છો. મારું કમ નસીબ છે કે મારે એક જ દીકરો હતો, 5 હોત ને તો બીજા મોકલત. પણ એ યાદ નથી આવવાનું. આપણી સુખની અને સ્વાર્થની વૃત્તિ એ આ બધું ભૂલવાડી દે, બધું જ ભૂલવાડી દે. આપણે કોઈ નિયમ પાળવા તૈયાર નથી. ચાલો આપણે દેશ માટે બીજું કાંઈ બલિદાન આપવાની જરૂર નથી. તમારે સરહદ ઉપર જઈને ઊભા રહેવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. પણ થોડાક નીતિ નિયમો તો પાળી લો. સ્વચ્છ ભારતની વાત છે એમાં તો જોડાઈ જાઓ. જ્યાં ત્યાં થૂકો નહીં, જ્યાં ત્યાં કચરા ન નાખો. અહીં તો આપણે ધર્મમાં ના પાડી છે તોય આંબીલ શાળાની બહાર પડેલું હોય કચરું, બધું જ પડેલું, કોઈને કાંઈ પડી ના હોય. આપણે ત્યાં કેટલો એઠવાડ આવે છે, ક્યાં જાય? કોઈ સેવા કરનાર ન હોય તો ગટરમાં જાય બધું. આપણે ધર્મનો વિવેક નથી જાળવી શકતા તો દેશ સાથે ક્યારે જોડાઈશું? ક્યારે જોડાઈશું? ભટકી ગયા છીએ આપણે, ભટકી ગયા. શિક્ષણ ભ્રષ્ટ થયું, મતિ ભ્રષ્ટ થઈ, બુદ્ધિ ભ્રષ્ટ થઈ, સંસ્કાર ભ્રષ્ટ થયા, બધી જ રીતે ગયા આપણે. ન શિક્ષક શુદ્ધ રહ્યા, શિક્ષકો શુદ્ધ નથી રહ્યા. જેની પાસે જીવનનો આધાર, જેની પાસે જીવનનું ઘડતર કરવાનું, ત્યાં પણ તમારા બાળકો સુરક્ષિત નથી. આપણી સ્વતંત્રતાને આપણે પચાવી નથી શક્યા. આપણે સ્વચ્છંદ થઈને એવા બહેક્યા છીએ
એક પણ જગ્યાએ બધું જ પ્રોફેશનલ થઈ ગયું, શુદ્ધ પ્રોફેશનલ. આખું વાતાવરણ જ એવું જ. ડોક્ટરો પણ જાણે રાહ જોતા હોય, વકીલો પણ રાહ જોતા હોય, શિક્ષકો પણ રાહ જોતા હોય. એના માટે બાળકો એ પૈસા કમાવાની મશીન સિવાય કાંઈ નહીં. એને બાળકો કે બાળકોની જિંદગી સાથે કાંઈ લેવા દેવા. જે આવતીકાલનો દેશ ઘડાવવાનો છે એ પોતે અણઘડ છે. એવી સ્થિતિ છે, પોતાની જગ્યાએ ડમી બેસાડી દે, પગાર પોતે લે, એમાંથી 2-5 હજાર એને આપે અને ચાલે છે ગાડું. આ સ્વતંત્રતા છે આપણા દેશની. એક વાત બરાબર સમજજો, એક માણસ આખા દેશને નહીં બદલી શકે. બદલી શકશે? તમે દરેક અપેક્ષા એમ રાખો કે મોદી સાહેબ આમ કરી નાખે, મોદી સાહેબ આમ કરે ને તેમ કરે, ક્યાં પહોંચે? આપણો સહયોગ નહીં હોય, આપણો સહકાર નહીં હોય, આપણી ભાવનાઓ ઉન્નત નહીં હોય, આપણે જ શુદ્ધ નહીં હોઈએ. દેશને તમારી સંપત્તિ નહીં, તમારા ચારિત્ર્યની જરૂરત છે. દેશને તમારા સત્વની જરૂરત છે, તમારા શીલની જરૂરત છે, તમારી ઉત્તમતાની જરૂરત છે. આપણે એમ સમજીએ છીએ કે પૈસાથી જ માત્ર દેશ ચાલશે. આ તો ગનિમત છે કે આજે તમારી ઓળખાણ બદલાઈ છે. મદારીઓનો દેશ કહેતા હતા, મદારીઓનો. કયો દેશ કહેવાતો હતો? જ્યાં જાઓ ને પરદેશમાં, હા પેલા મદારીઓ બધા ફરે એ. ભિખારીઓનો દેશ કહેવાતો હતો. આ એક માણસની તાકાતે આખા દેશને માથું ઉંચક્યું, સન્માનપૂર્વક જીવતા શીખવાડ્યું કે ભારત કંઈક છે. અને આપણે બધા દેશવાસીઓ અત્યારે ધર્મ અને સમાજ સાથે નહીં જોડતા પોતાની જાતને. આપણે દેશવાસી છીએ અને આ દેશ પ્રત્યે આપણું કર્તવ્ય છે. કેમ ન નિભાવીએ? કેમ આપણા દેશની વસ્તુ વાપરવાનો આગ્રહ આપણને ન હોય? ભલે નબળી હોય મારા દેશની, બહારથી લાવીને એને મજબૂત કરવો કે મારા દેશને? મારા બાપાની દુકાન ન ચાલતી હોય તો પડોશની દુકાનમાં બેસી જવાનું? મારા બાપાની દુકાન નબળી ચાલતી હોય તો મારે શું કરવાનું? એને આગળ લાવવાની કે જેની સારી ચાલતી હોય ત્યાં બેસી જવાનું? આપણે આ ધંધા કરીએ. આપણે ત્યાં તો સાહેબ બધું આવું જ બને. ઠેઠ ઊંડે સુધી બસ ચલાવી કેમ લઈએ છીએ? કેમ ચલાવી? જ્યારે દેશવાસી સંકલ્પ કરશે ને જે દિવસે, એ દિવસે આ દેશને બદલાવવું પડશે. તમે નેતાઓ બદલીને દેશ નહીં બદલી શકો, જાત બદલીને જ દેશ બદલી શકશો. તમારી નબળાઈઓ, તમારી સ્વાર્થ વૃત્તિ, તમારી માત્ર પોતાનું સાચવી લેવાની વૃત્તિ, એમાં બધા ફાવી જાય છે. એમાં ફાવી જાય છે. જેના ઘરમાં 3 ટંકના ખાવાના ન હોય ને, એ અહીંયા રાજનીતિમાં આવીને બંગલાઓને કેટલાયનો માલિક થઈ જાય. કોના લીધે? આપણે જવાબદાર નથી. માટે પહેલો દોષ મારો એનો તો છે જ, પણ એના દોષને પોષ્યો કોણે? એના પાપને પુષ્ટ કોણે કર્યું? આપણું કામ પતે, મૂકને ભાઈ 2000 આપને કામ છૂટે, પતી ગયું. તમે માત્ર 2000માં છૂટ્યા, પણ આ પછી જે ધીમે ધીમે ટેવ પડીને આજે એ હદે પડી ગઈ છે, એટલા ઊંડા મૂળ થઈ ગયા છે કે એમાંથી કેમ બહાર નીકળશે આ દેશ સમજાતું. આપણે તો ચેતો, આપણે તો જાગો, આપણે તો કંઈક કરો. ચાલો નહીં આપતા તમારા છોકરાને IAS IPS બનાવતા, નહીં બનાવતા, પણ આટલો સંકલ્પ, એક સંકલ્પ. મેં હમણાં શરૂઆતમાં કહ્યું તમને, જે ધર્મ માટે સજ્જ નથી એ દેશ માટે ક્યારેય સજ્જ થઈ શકે? તમારો ધર્મ માટે જ સમર્પણ ન હોય, ધર્મ માટે પણ જો તમે ત્યાગ કે કંઈ કરી શકતા ન હો, દેશ માટે શું ત્યાગ કરશો? કરો સંકલ્પ કે આખા વર્ષમાં 1 વાર ઓનલાઈન ઓર્ડર નહીં આપી. ખાવાનું પીવાનું જે વસ્તુ મારી આજુબાજુમાં ને નજીકમાં વળતી હશે ને એનાથી ચલાવીશ. નબળી વસ્તુથી ચલાવીશ, પણ દેશને નબળો તો નહીં જ પડવા. મજબૂત કરવો એ આપણા હાથમાં છે. આપણા હાથમાં છે ભાઈ.
આપણો દરેકનો સહયોગ હોય ત્યારે આ દેશ ચાલે જ, એમને એમ ચાલે જ. કરજો મહેનત, કરજો, થોડું આત્મમંથન કરજો, થોડુંક અંદર ઉતરજો, તો આ બધા જ બલિદાનને કંઈક તર્પણ કર્યું ગણાશ, એનું સ્મરણ કર્યું એ સાર્થક ગણાશ. બરાબર? થોડીક વાત કરી, જાજી કરીને સમજજો.